નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। થાનગઢમાં રેશનિંગની દુકાન પર દરોડો, 64 કટ્ટા અનાજનો કાળા બજાર કરતા સંચાલક ઝડપાયો, દુકાન સીલ। થાનગઢ તાલુકામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આંબેડકર નગર 1માં આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાન પર કાર્યવાહી કરી છે। રેલવે લાઇન સામે આવેલી આ દુકાનનું રાતભર વોચ રાખવામાં આવ્યું હતું। 25 જૂન 2025ના રોજ સવારે 5:30 વાગ્યે દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર સરકારી અનાજનો જથ્થો પિકઅપ વાહનમાં ભરી રહ્યા હતા। તેઓ આ અનાજને કાળા બજારમાં મોટી રકમે વેચવાની તૈયારી કરી રહ્યા હતા। પિકઅપ વાહનના ચાલક મોતીભાઈ પ્રજાપતિ રહે વિજળિયા તંત્રની ટીમને જોઈને વાહન પૂરપાટ ઝડપે ભગાડી મૂક્યું હતું। તપાસમાં જાણવા મળ્યું કે પિકઅપમાં 35 કટ્ટા ઘઉં અને 15 કટ્ટા ચોખા ભરવામાં આવ્યા હતા। દુકાનની ચકાસણી કરતાં વધુ 14 કટ્ટા અનાજની ઘટ મળી આવી હતી, જેમાં 12 કટ્ટા ઘઉં અને 2 કટ્ટા અન્ય અનાજનો સમાવેશ થાય છે। તંત્રએ તમામ મુદ્દામાલ જપ્ત કરી દુકાનને સીલ કરી દીધી છે। સંચાલક વિજયભાઈ પરમાર કુલ 64 કટ્ટા સરકારી અનાજનો કાળા બજાર કરી જાહેર વિતરણ વ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા હતા। તેમની વિરુદ્ધ ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર 2015 અને એસેન્શિયલ કમોડિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।